હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે તો છે ને મશીને બેઠા બેઠા જ તે બ્લોગ ચાલુ કરી દીધો છે, કેમ કે ઊભું થવાય એમ નથી. નંગ એટલા છે, જો 5 મિનિટમાં આપણે ઊભા થાવી તો નંગ પૂરા નથી થાય એવા. જો બધા કામ લાગી ગયા છે. જો મશીને જ હું બેઠી છું. બેસી તો 9 વાગ્યાના ગયા છીએ, કેમ કે કાલે નંગ હતા અને હજુ નંગ આવવાનું છે ને બધું ચાલુ જ છે અહીંયા ને અહીંયા. એટલે આપણે પેન્ટો આવી છે એટલે આમાં છે ને વાર બહુ લાગે, તો આપણે છે ને ઊભું થવાનો ટાઈમ નથી આજે. તો ચલો મેં તો અહીંથી ચાલુ કરી દેવી. આવું છે અમારે. હેલો મિત્રો, જો મારે આ મશીનમાં અત્યારે કામ નથી આવ્યું, અને જો મેં આપણા સીવવાનું મશીનનું કામ ચાલુ કરી દીધું છે. આપણે છે ને નવરા બેઠા હતા, આજે કામ નહોતું તો આપણે આ મશીન લઈને બેસી ગયા છીએ. આપણે સીવવાનું હતું, સીવી પણ નાખ્યું છે. તો હવે આપણે કટિંગ કરવાનું છે. આજે નથી નંગ આવ્યા એટલે આપણે સીવવાનું કામ ચાલુ કરી દીધું છે. ડ્રેસ સીવવાનું નંગ આવ્યા હતા, 2 જ બંડલ આવ્યા હતા બપોર પછી, એટલે આપણે ફ્રી હતા તો પછી કાપડ હતું તો પછી કટિંગ કરીને સીવવાનું ચાલુ કરી દીધું છે. આ રજા ન હોય તો બીજું કામ હોય, કંઈક ને કંઈક કામ કરતા જ હોય બધા. જો સૌનું રાત વાગી ગયા છે, 6:15 થઈ ગયા છે. બધા જો અલગ અલગ કામ ખાખા ખોળી કામ ચાલુ છે. મમ્મી છે ને કંઈક ને કંઈક ખાખા ખોળી કરતા હોય, કાગળિયા હોય છે. મારું ચૂંટણી કાર્ડ ગોતે છે, જડતું નથી. ચૂંટણી કાર્ડ ક્યાં મુકાઈ ગયું છે ને ખબર નથી. મુકાઈ ગયું છે, જડતું જ નથી. 2-3 દિવસથી ગોતવી છે. નવરા હોય ને તો આ કામ ચાલુ હોય અમારે. હવે ચૂંટણી કાર્ડની જરૂર છે, તો જડતું નથી તો થશે હું એમ થાય છે. બધું ગોતી લીધું, હવે સુટકેસમાં ગોતવાનું છે સુરતનું, જોવી મળે કે નહીં. આવું છે અમારે મિત્રો. જો પપ્પાએ આવી હશે, પપ્પાએ ગોતે છે, જડતું નથી. હવે કાગળિયા જો ખોડીને બેઠા છે. આવું છે જ મારી વસ્તુ છે, ખોવાઈ ગઈ છે, જડતી નહીં. ગોતે જ છે, હવે મળે કે ન મળે. આવું છે. ભીંડાનું શાક છે. પપ્પાની તો સ્પેશિયલ, જો પપ્પા ભીંડાનું શાક નથી ખાતા એટલે એમની ચંદર ચકોરી બનાવી છે. આપણું મસ્ત ભીંડાનું શાક બનાવ્યું. જો આલુ પરોઠા 2 બનાવ્યા છે. આજ પપ્પા છે ને જમવા આવતા નહોતા, માઇન આવ્યા. કેમ પપ્પા ઠરવા દેવાનું હતું એટલે રોટલી આપો જ. અમારે જો જમવાનું છે આ મેન્યુ, પપ્પાનું મેન્યુ. પપ્પા કહેતા હોય આજે શું છે મેન્યુમાં, આજે શું છે? તો પપ્પા કે મને ખાટી રોટલી બનાવી દેજો. પપ્પાનું તો ફિક્સ જ છે, 2-3 આઈટમ જ બને. કા સુરત 2-3 આઈટમ જ બને એવું છે. તો પપ્પા આ પાડી દો, તો ઓપ્શન નથી. હાલીને વી આવ્યા છીએ ને મમ્મી જો, મમ્મી ને પપ્પા બે. મમ્મી તો રોજ નાય જ નહીં. પપ્પા કેવું ટાઢું શરીર કર્યું પપ્પા? મજા આવે ને આમ જો. તમને કહેશે આળસુ હોય, આળસુ જ રે. કેવું મસ્ત લાગે. આખી રાત પડશે એવો ન વળે. થોડુંક નાઈ આવું હોય ને તો જો, થોડીક હિંમત કરો ને આવવાની. તો પપ્પાનું શું દુબળું શરીર હે પપ્પા? પપ્પાના હાથે જ ચકામાં છે. પપ્પાને છેતી ખંજોડો દહીં ખાય. કાલે કોઈ ન ખાતું તો આજે કોઈ ન ખાતું તો પપ્પા એકલા ખાઈ. પપ્પા એની બીપીની દવા લે છે. હું ને મમ્મી બે છે ને ચાલીને આવ્યા. મમ્મી છે ને ફટાફટ કોઈ કે નહીં પેલા નાગેશ બદલી નાખ્યો.
નાઈ નહીં, ખાટા ખાટા ગંધ આવશે. તો ગંધાય તને પડખે ઊંઘ મન લે. પપ્પા કે તને પડખે નીંદર આવે ઈ વાત સાચી. મને આખી રાત ગંધાતા હોય. જો તાર પપ્પાને જો જો બે કોઈ ખાડા પેડા ચાલ્યા દુબળા છે એટલે પછી એવું થાય ને. પપ્પા તો તડકાના તોય બે પપ્પા છે ને એકદમ ફ્રેશ થઈ જાય. આ તો ઘર ન આવી શું કરું આમ જો પપ્પાને આટલો હાથ કાળો થઈ ગયો છે પપ્પા. આમ જો તમે કરો તો આટલો હાથ જો આ ડબલ પટ્ટો પડી ગયો જોયે. પપ્પા તડકે ન રહેતા હો હવે. પપ્પા તડકે ન બેહતા નહીં તો પછી થોડુંક વહમું લાગશે. એ ગઈ ગોળી. હવે તો એ બોટલનું પાણી ન પીવાય હો પપ્પા. હમણાં પપ્પા છે ને પથ્થારી ભેગા થઈ જાય. એ આ જો આમ ઝઘડો એટલા આરસુ રાખે જેથી ના પહેરે તે ઓલું કરે તો એવું ન કરે. બાય બાય પપ્પા, ગુડ નાઇટ. જો પપ્પા તો આઈ ભીને ભીના કપડા પહેરી. ગુજરાતી શું કરું કે જો એ વાત સાચી. જો મામારે ચોકડી જોવી છે. ચોકડી બધું લબડે છે. જો અહીંયા મમ્મી પાણી પીવી છે. આ ગોળાનું પાણી બહુ મસ્ત ઠંડુ છે કા મમ્મી? બહુ ઠંડુ છે ને ફ્રીજ જેવું છે. મને તે ભાવ બહુ મસ્ત છે. તો મમ્મી નહીં ના આવશે મિત્રો. આપણે એકદમ ફ્રેશ થઈ જાય હું, પપ્પા ને સૂરજ. પણ મમ્મી કોઈ દિવસ ન નાય, કોઈ દિવસ નહીં. તો પપ્પા એનું બધું જો પપ્પા છે ને એને જો આમ જો ઢોલિયો કાઢી દીધો છે. બધું અમારી પથારી રેડી જ છે. કરી દો 1 મિનિટ. કેમ કે ગરમી બહુ પકડાય છે લાઈટ ચાલુ હોય એટલે. હેલો મિત્રો, જો તો આપણે છે ને દરરોજ આ એક ભાઈ છે ને રોજ છે ને પેન્ટો નાખી જાય. રાતે જ એને છે ને કારીગરો બનાવી દે એટલે રાતે જ નાખી જાય છે રોજ. આજે તો વહેલા આવી ગયા હતા પણ પછી છે ને મને કહ્યું મમ્મી કે સવારમાં બનાવશું કે. તો આ ભાઈ તો છે ને રોજ રાતે જ નાખી જશે. પછી વહેલા આવી જાય પણ તો અત્યારે ગરમીનું મમ્મી કહે કે નથી બેસવું કે દિવસે બેસવું કે. આ તો મારે છે ને એક ભાઈ એ કે રાતે જ આવશે. તો આપણે છે ને સવારમાં ખટકો રાખીને બેસી જશું. આવું છે તો જો મમ્મી પપ્પા ને બધા સૂતા છે. કેમ કે અત્યારે લાઇટ કરવી તો એટલી ગરમી પકડે છે એટલે બહુ ચાલુ રાખવી તો એમ બધા એ બંધ કરવું બંધ કરવું. પપ્પાને તો વિશાળ બહુ ગરમી લાગે છે કેમ કે ગરમી બહુ જ છે. જો તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.